હેલો મિત્રો, બધાને શ્રી માતાજી રાધે રાધે. અમારા નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આજે મેં ફરી બ્લોગ બનાવ્યો છે. આજે સવારથી સ્ટાર્ટ કર્યું છે ને તો મારે છે ને મારી મમ્મી દાડી વહી ગયા હતા ને એમને મોડું થયું હતું ને તો મેં જોઈ શકો છો રોટલી બનાવી, અહીંયા કોબી મોડી અને ટમેટા ને ઓલું શું કહેવાય ટમેટા ને મરચાં મર્યા છે ને અહીંયા બધું આ રેડી છે ને અહીંયા આપણે હે ને હવે આ ગેસ છે ને એને આપણે હે ને ચાલુ કરવાનું હોય તો બધું તૈયાર થઈ જાય ને પછી હું બ્લોગને સ્ટાર્ટ કરું. નાનો રેસીપી વિડીયો બનાવવાની છું, શોર્ટ્સ વિડીયો કેવી રીતે મેં બનાવ્યું ને એ બધું, તો એ આમાં જોઈ આવજો. મિત્રો, મેં જોઈ શકો છો કે આમાં છે ને તેલ નાખી દીધું છે ને અહીંયા બળતું પણ એવું થાય છે ને આપણે હે ને તેલ આવી જાય ને પછી આપણે બ્લોગને સ્ટાર્ટ કરીએ. તમે જોઈ શકો છો કે અંદર આ બધું નાખીને મેં કરી નાખ્યું છે. મને તીખું શાક મસાલાવાળું નથી ભાવતું તો પહેલાં હળદર નાખીને બનાવી નાખીશું, પછી અંદર હું મસાલો નાખી દઈશ. મિત્રો, મેં શાક વઘારી નાખ્યું છે, તમે જોઈ શકો છો કોબીનું. અને અહીંયા મેં છે ને મેં મારી માટે હળદરવાળું કાઢી નાખ્યું છે ને અહીંયા રોટલી મેં બનાવી નાખી હતી ક્યારની. તો આપણે આ બધું છે ને આપણા બાબુબેન તો હુતા હે ને જગાડીને પોતું કરવાનું, મારે વાસણ ધોવાના, બધું કામ કરી નાખીને અમે સ્કૂલે હાલતા થઈએ ને પછી અમે બ્લોગ શૂટ કરવી. હેલો મિત્રો, શાક બની ગયું. તમે જોઈ શકો છો કે અહીંયા શાક કંઈક આવી રીતે બન્યું છે. જોઈને મને તીખું લાગે છે, આમ જો લાલ લાલ ઘૂમ જેવું તો માણા પણ નીકળે છે. મિત્રો, રેસીપી વિડીયો તો નાના બની ગયો છે. તો પછી હમણાં જો બાબુને અત્યારે જગ્યા હજી પોતા કરવાના છે, મારે વાસણ ધોવાના છે, બધું કામ થઈ જાય પછી હું વ્લોગને સ્ટાર્ટ કરું. હેલો મિત્રો, મેં નહીં લીધું છે, તમે જોઈ શકો છો મેં નહીં લીધું છે. અને આપણા બાબુબેનને રિયાબેનને તો નહીં લીધું, કપડાં બહાર ઓલો પહેરે છે અને એમને મેં નવડાવી દીધા છે. મેં પણ નહીં લીધું. બાબુબેન નાવા ગઈ છે ને અપલભાઈ છે ને બહાર ગયા છે અને અમે હજી માથું વળવાનું બાકી છે. આપણે બાબુબેને પોતું તો ન કર્યું, મેં વાર નાખ્યું એક. અને હે ને હમણાં આપણે વિડીયોને સ્ટાર્ટ કરીએ. હેલો મિત્રો, હું છે ને સ્કૂલે જવાનું છે તો તમે હે ને જોઈ શકો છો કે અહીંયા છે ને આ બધા મારા ડબ્બા છે ટિફિનના. તો હું છે ને સ્કૂલે લેવા માટે છે ને ભરું છું ડિનર માટે. બપોરે શાક ને રોટલી અહીંયા છે ને મારે 1 વાગે રિસેસ પડી ને એટલે મારે જમવા માટે તાર હું ભરી લઉં પછી હું છે ને બ્લોગને સ્ટાર્ટ કરું. મિત્રો, મેં ભરી લીધું છે તો તમે જોઈ શકો છો કે અહીંયા હે ને કોરા સંભારા જેવું મેં શાક બનાવ્યું છે. અહીંયા રોટલી છે ને અહીંયા ચાટપુરી છે ને અહીંયા પાણીની બોટલ છે. તો આટલું આપણે સ્કૂલે લઈ જવાનું છે. તો હાલો આને પહેલાં આપણે પેક કરી નાખીએ. મિત્રો, મેં કંઈક આવી રીતે ટિફિન રેડી કર્યું છે. 3 ડબ્બા ઉપર મૂકી દીધા છે ને પછી આમાં મૂકીને આમ ટિફિન જેવું બનાવી નાખ્યું છે. મિત્રો, તો અહીંયા આપણા રિયાબેનની પણ ચાટપુરી આમાં ભરાઈ ગઈ છે. તો હાલો અમે સ્કૂલે રવાના થઈએ. મિત્રો, અમે સ્કૂલે છે ને હાલતા થાવી છે. અહીંયા મેં ટિફિન ને દફતર ને આપણા રિયાબેન પણ તૈયાર થઈ ગયા છે. બાય બાય કહી દો રિયાબેન, હાલો સ્કૂલે. તોડી નાખો. હા, હાલો અમે સ્કૂલે જ આવી છે. સ્કૂલેથી આવીને બ્લોગ શૂટ કરી. હેલો મિત્રો, અમે સ્કૂલેથી આવી ગયા છીએ અને 6 વાગી ગયા છે. મેં શોર્ટ્સ વિડીયો બનાવી નાખ્યા છે અને આપણા બાબુબેન લેસન કરે છે, મારે પણ કરવાનું છે. અને અમારે અત્યારે ત્રિમાસિક કસોટી હાલે છે અને મારે લેસન કરવાનું છે. અને આપણા બાબુબેન તો હે ને લખે, આપણા રિયાબેનને અપલભાઈ બહાર ગયા છે અને એ લખે છે ને હાલો આપણે એમની પાસે છે. મિત્રો, આપણા બાબુબેન અહીંયા લેસન કરે છે. તમે જોઈ શકો છો કે કંઈક સંસ્કૃતનું લેસન કરે છે ને આપણે લેસન કરવાનું બાકી છે. તો હાલો આપણે હે ને હોમવર્ક કરવી. મિત્રો, તમને એક વાત કહું તો અમારા રિયાબેને એક બહુ મોટું નુકસાન કરી નાખ્યું છે. નુકસાન છે કે આ જે મારો પોપૈયો છે ને એમાં છે ને જે સૌથી મોટો ઓલો હતો ને અહીંયા દોડવો એ અમારા રિયાબેને છે ને અહીંયા હતો. અહીંયા જોઈ શકો છો દાંડી ઓલું પણ દેખાય છે. અહીંયા દોડવું હતો ને રિયાબેને કાઢી નાખ્યો છે અને જોઈ શકો છો કે એવું થઈ ગયું છે ને મેં અહીંયા છે ને થોડોક ઓલા વાવ્યા હતા કપાસ તો ઉગી ગયા છે. મિત્રો, જોઈ શકો છો કે અહીંયા હે ને કપા ઉગાવ્યા હતા ને તો ઉગી ગયા છે. અને આંબાનું તો કંઈ થયું નહીં, હજી એવો ને એવો જ છે. મિત્રો, આનું થંબનેલ મેં અત્યારે બનાવ્યું છે. થંબનેલ બની ગયું છે. થંબનેલ તમને કેવું લાગ્યું તો કમેન્ટમાં કહેજો. અને હું મારે હાથે જ
થંબનેલ બનાવું છું. આપણા રિયાબેન ને બાબુબેન ને બધા અત્યારે 12 વાગી ગયા ને આપણે નાસ્તો તો આજે કંઈ કરવાનું નહીં, કેમ કે મારી મમ્મી ગયા હતા ને સુરેન્દ્રનગર તો લાવ્યા હતા ને ચાટપુરીને હું તો મેં અહીં અમારી નાસ્તો કરી લીધો છે. તો પછી આપણે બ્લોગ શૂટ કરી. મિત્રો મારી ચીકુડી તો મોટી આવી છે, તમે જોઈ શકો છો, પણ આમાં ચીકુ કંઈ આવ્યા નથી. હજી બહુ ફાલ લાવ્યો છે મિત્રો, ચીકુ છે નહીં બહુ. તો હેને આમ બાબુબેનની તો ગયા હે હજી નહીં. તમારા મામાની છોકરી અમારા ઘરે આવી ગઈ, તો તમે જોઈ શકો છો કે એનું નામ હે ને કાવ્યા છે. કાવ બાબાય કહેતા, બાબાય. જો એને આજ મજા નથી ને એટલે કાંઈ બોલતી નથી, નકર તો એને આપણે ફોનમાં ડૂબી ડમડમના ડાગલા કરી દેવી ને એટલે હે ને અત્યારે જોતી હતી, પણ મારો વિડીયો બનાવવો હતો ને તેમે હે ને ઓલું કરી નાખ્યું. હેલો મિત્રો, બ્લોગને આપણે અત્યારે એન્ડ આપવી છે ને અત્યારે બીજો દિવસ થઈ ગયો છે, કેમ કે મેં ત્યારે છે ને અમારે ટાઈમ ન રહ્યો ને હાન થઈ ગઈ બહુ, એટલે ભૂલી ગઈ ને અત્યારે આપણે બ્લોગને એન્ડ આપવી છે. તો તમને અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, કોમેન્ટ કરો, અમારા પેજમાં ન હોય તો જલ્દી ચેનલ સબસ્ક્રાઈબ કરજો. હવે મળવી બીજા આવડિયામાં, ત્યાં સુધી બાય.